મિત્રો, આજે હું તમને એક એવી યોજના વિશે કહેવા જઈ રહ્યો છું જેમાં તમને સીધા 50,000 સુધીની સહાય મળી શકે છે। અને સચ્ચાઈ એ છે કે ઘણા ખેડૂતોને હજુ સુધી આ વિશે ખબર જ નથી। જો તમે ખેડૂત છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, નહીં તો મોટી તક ચૂકી જશો। નમસ્કાર મિત્રો, તમારા પોતાના ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સરકારની યોજના વિશે જે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે। આ યોજના દ્વારા સરકારે ખેતી માટે જરૂરી સાધનો પર મોટી સબસિડી આપે છે અને તમે 50,000 સુધીની સહાય મેળવી શકો છો। આ સહાય આ ખેડૂત પોર્ટલ યોજના મારફતે આપવામાં આવે છે। હવે વાત કરીએ યોજના શું છે। મિત્રો, આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે જરૂરી મશીનરી ખરીદવામાં મદદ કરે છે, જેમ કે ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, થ્રેશર અને અન્ય ખેતીના સાધનો। આ સાધનો પર સરકાર 40% થી 50% સુધીની સબસિડી આપે છે। એટલે કે જો તમે કોઈ સાધન ખરીદો છો તો તેમાં તમને 50,000 સુધીની સીધી સહાય મળી શકે છે। હવે વાત કરીએ કોણ લાભ લઈ શકે। નાના અને મધ્યમ ખેડૂતો, મહિલા ખેડૂત, SC/ST વર્ગના ખેડૂતો, જે ખેડૂતોએ પહેલાં આ સહાય લીધી છે એમને નહીં મળે। જો તમે આ કેટેગરીમાં આવો છો તો તમે ચોક્કસ આ યોજના માટે યોગ્ય છો। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની। અરજી કરવા માટે તમને કયા ડોક્યુમેન્ટ લાગશે, જેમાં આધાર કાર્ડ, જમીનનો દાખલો, 7/12ના ઉતારા, બેંક પાસબુક અને મોબાઈલ નંબર। આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખશો તો અરજી ખૂબ સરળ બની જશે। હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કેવી રીતે કરવી। સ્ટેપ 1, આ ખેડૂત પોર્ટલ પર જાઓ। સ્ટેપ 2, ન્યૂ રજિસ્ટ્રેશન કરો। સ્ટેપ 3, તમારી માહિતી ભરો। સ્ટેપ 4, જે સાધન માટે સહાય જોઈએ એ પસંદ કરો। સ્ટેપ 5, ફોર્મ સબમિટ કરી દો। આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તમે મોબાઈલથી પણ કરી શકો છો। મિત્રો, અહીં એક મહત્ત્વની વાત, આ યોજના માટે અરજી કરવાની તારીખ મર્યાદિત હોય છે। ઘણા લોકો છેલ્લી તારીખ સુધી રાહ જુએ છે અને પછી ફોર્મ ભરવાની સમસ્યા આવે છે। તો મારી સલાહ છે કે આજે જ અરજી કરો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ સહાયનો લાભ લઈ શકે। અને આવા જ નવી યોજનાઓની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ આગળના વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી માટે જય ખેડૂત, ધન્યવાદ।